મને ડાઉટ છે, મારો અનુભવ એમ કહે છે કે કંકુ પ્રેગ્નન્ટ નથી. ભાભી, હવે તો કહો તમે શું રમ્યા છો? થોડીક રાહ જો, હમણાં બધું ખબર પડી જશે. તમારે કઈ ભૂલ થતી લાગે છે? કંકુ પ્રેગ્નન્ટ છે, રિપોર્ટ પણ આવી ગયો છે. અને કાલે જ તો રિપોર્ટ આવ્યા છે. નહીં, રિપોર્ટમાં ભૂલ હોઈ શકે છે. બાકી મારું માનો તો મારો અનુભવ એ જ કહે છે કંકુ પ્રેગ્નન્ટ નથી. મેડમ, તમારી કદાચ કોઈ ભૂલ થતી હશે. ના, સેજ પણ નહીં. તમે પાછો રિપોર્ટ કરાવી શકો છો. કંકુ, સાચે સાચું કહે છે, તું પ્રેગ્નન્ટ છે કે નહીં? ડોક્ટર આટલી ખાતરીપૂર્વક કહી રહી છે, દેટ મીન્સ શી ઇઝ શ્યોર. હવે તું કહી દે કે સાચું શું છે. ભાભી, એ શું બોલવાની? આટલા મોટા ડોક્ટરે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું ને માથેથી એમ પણ કીધું કે ફરીથી રિપોર્ટ કરાવશો ને તો પણ એ ખોટા નહીં પડે. તો હવે આમાં ચોખવટ શું કરવાની? કંકુ, સાચું બોલવાની આ એક જ તક છે. કહી દે કે સાચું શું છે. મીન્સ કંકુ અને શ્રી વચ્ચે એવી કોઈ રિલેશન નથી જેથી કંકુ પ્રેગ્નન્ટ થાય. એટલે જ શ્રી કંકુને ડિવોર્સ આપતો હશે. જવાબ દે, બધા રાહ જોઈ રહ્યા છે. કંકુ, આ બધું શું છે? બેન, આમાં કંકુનો કાંઈ વાંક નથી. આ એક વિન્ડો પીરિયડ છે જેની અંદર રિપોર્ટ્સ આવી રીતે ફોલ્સ આવી શકે છે. સમજો આપણે ફરીથી રિપોર્ટ્સ કઢાવીએ તો પણ એમાં એ જ આવશે સર, કારણ કે હું કહું છું ને, મારો અનુભવ એમ જ કહે છે કે કંકુ પ્રેગ્નન્ટ નથી. બાય ધ વે, હું તો પણ છે ને તમને ઉલટીની દવા લખી આપું છું. તમે એને દિવસમાં 3 વાર આપી દેજો. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ ડોક્ટર. કંકુ, તે ખોટો રિપોર્ટ કરાવ્યો છે ને? પણ ભાભી, કંકુડી એવું શું કામ કરે? સીધી વાત છે જ્યોતિ, માન મેળવવા માટે. આ નોકરાણીને હજી વહુરાણીનું સ્થાન નથી મળ્યું ને, અને મમ્મીએ એનો સ્વીકાર નથી કર્યો. એટલે બની શકે કે આ કંકુની કોઈ રમત હોય. શ્રીભાઈના ઘરે પારણું બંધાઈ રહ્યું છે. એ વાત સાંભળીને તો મમ્મી તો પીગળી જ જવાના છે. બોલ, આવું જ વિચાર્યું હતું ને? ના, ભાભી કંકુ ક્યારેય ના કરે. પ્રિયા, જે કંકુમાંથી કેથરીન બની શકે ને, એ કોઈને પણ મૂર્ખ બનાવી શકે. એટલે ભાભી, એટલે મમ્મીને બાટલીમાં ઉતારવા માટે કંકુડી આ બધું કર્યું કે પછી કંઈક બીજી વાત છે? કે પછી એવું તો નથી ને કે એને સાચે ચેક કરાવવાની જરૂર પડી હોય? હા, તારી વાત સાચી છે જ્યોતિ. કંકુ, એ તારો બોયફ્રેન્ડ જે હતો એનું નામ શું? રાજ, બરાબર ને? કે કોઈ બીજા પણ બોયફ્રેન્ડ રાખ્યા છે ને? એ છોકરી, આટલી હદે નીચે ઉતરી જઈશ એ મેં વિચાર્યું પણ નહોતું. મેં એવું કાંઈ નથી કર્યું. તમે કહો ને તો બાપુજીના સોગન ખાઈ. ચૂપ, એકદમ ચૂપ. એક શબ્દ પણ નહીં. આજે તે સાબિત કરી દીધું કે પારકાને આંગણે જ બેસાડાય, પાટલે નહીં. સાચે જ કંકુ, તે તો સાબિત કરી દીધું કે તું આ ઘર અને આ ઘરની આબરૂની લાયક જ નથી. કંકુ, તારે હવે કંઈ બોલવું છે કે પછી હજી પણ તારે ચૂપ રહેવું છે?
જો તું કંકુ પાસે કોઈ જવાબ છે ને ક્યાંથી હોય? કંકુએ જે પાપ કર્યું છે ને આજે બધાની સામે આવી ગયું છે. સાવ સાચી વાત. એ કંકુડી કહી દે તારા પેટમાં કોનું પાપ છે? કબૂલી લેવાનો આ છેલ્લો જ સમય છે. તને પછી કોઈ નહીં બચાવી શકે. ચૂપ, એકદમ ચૂપ. હવે એક શબ્દ નહીં. તમે લોકોએ સાંભળ્યું ને? ડોક્ટરે શું કીધું? કંકુ પ્રેગ્નન્ટ નથી. કંકુ, હજી પણ પૂછું છું તને, તારે કેવું છે કે નહીં? સાચું બોલવું છે તારે? અમારી અને કંકુની વાત છે એટલે હું કંકુ સાથે વાત કરી લઈશ. શ્રીભાઈ, આ તમારી અને કંકુની વચ્ચેની વાત નથી. આ આપણા પરિવારની, આપણા ઘરની વાત છે. પરિવારની વાત એ જ કરે ભાભી જે પરિવાર માટે જીવતું હોય. પપ્પા, તમારા નામ પર કોઈ પણ પ્રકારનું લાંછન નહીં લાગે એની ખાતરી આપું છું. મારા પર વિશ્વાસ રાખજો પપ્પા. જોયું જોયું મમ્મી, આ છોકરી કઈ હદ સુધી નીચે ઉતરી ગઈ. સાવ છેલ્લી પાયરીએ બેસી ગઈ. બોલો મમ્મી. બસ બસ, આ ચર્ચા અહીંયા બંધ. હવે આ છોકરી આ ઘરમાં નહીં રહે. આ છોકરી હવે આ ઘરમાંથી બહુ જલ્દી જતી રહેશે. પપ્પા, મમ્મી શું બોલીને ગયા? હવે થોડીક વાર આરામ કરી લેતો. નાના શેઠ, મેં કાંઈ નથી કર્યું. મને ખબર છે કંકુ, એટલે જ કહું છું આરામ કર્યું. પણ નાના શેઠ, આવું કેમ થયું એની મને. કંકુ, મેં તને કંઈ પૂછ્યું નથી? પૂછ્યું ને? તો પછી શું કામ આટલા બધા ખુલાસા આપવાના? પણ તમને એવું લાગે તો એટલે. કંકુ, મને કંઈ જ નથી લાગતું, બરાબર? બસ ખાલી દુઃખ એક જ વાતનું છે કે તારી ઉપર આટલું બધું વીતી રહ્યું છે એના પછી પણ તું કંઈ બોલતી નથી, બસ સાંભળ્યા કરે છે. કંકુ, કઈ માટીની બની છે તું? તારી સાથે આટલું બધું વીતી ગયું એના પછી બી તું કોઈને બચાવવા માંગે છે, અને એ પણ તારી ઇજ્જત અને તારા આબરૂના ભોગે. હા બોલ. બધું ફાઇનલ છે ને? 100% પણ આજે રાત્રે નીકળવાનું છે ને? બસ પછી તું અને હું કાયમ માટે સાથે. અચ્છા સાંભળ, તે દાગીનાને પૈસા સાથે લઈ લીધા છે ને? એ મારા ફ્રેન્ડને વાત કરી છે પણ ખબર નહીં પૈસા મળશે કે નહીં યાર. ડોન્ટ વરી રાજ, મેં બધું મેનેજ કરી લીધું છે, લઈ લીધું છે, ટેન્શન નહીં લેતો. ગુડ, તો મળીએ રાતે. બાય. બાય બાય. આ કંકુ તો હાવ કેવી નીકળી ગઈ ખબર નથી પડી. ભાભી, તેલ પીવા ગઈ. અહીંયા મને ટેન્શન છે. ભાભી, તમે તમારી ફ્રેન્ડનું કંઈક કહેતા હતા ને? આજ રાત માટે? હા હા, હું તમને એ જ કહેતી હતી કે તમે તમારો સામાન પેક કરીને રાખજો અને પછી તમારો સામાન હું મારી ફ્રેન્ડને ત્યાં મુકાવડાવી દઈશ અને જતી વખતે તમે ત્યાંથી કલેક્ટ કરી લેજો. શું છે ને કે તમે બેગ અહીંયાથી લઈને નીકળશો ને તો તમારા માટે બહુ અઘરું થઈ જશે. હાથ ખાલી હશે ને તો કોઈ કાંઈ નહીં પૂછે. ઇટ વિલ બી ઇઝી. યસ, બેસ્ટ રસ્તો છે. પણ મીઠીનું શું કરીશું? એને કહી દેવાનું કે આપણે બહાર જઈએ છીએ ફરવા માટે, એ તૈયાર થઈ જશે. પણ એ વિવેકને કહી દેશે. યોગિતાબેન સિમ્પલ છે. એને કહેવાનું કે પપ્પા માટે સરપ્રાઈઝ છે, આપણે પપ્પાને વેકેશનમાં બોલાવશું અને ત્યાં સરપ્રાઈઝ આપશું, એટલે પપ્પાને કહેતી નહીં તો નહીં કહે.
બેસ્ટ રસ્તો છે. બસ એકવાર હું સમયસર રાજ પાસે પહોંચી જાઉં. બસ એટલે તમે આઝાદ. યોગિતાબેન, હું શું કહું છું, તમને કંઈ કેશની જરૂર છે? મારી પાસે અત્યારે 10,000 જેવું કેશ હશે. ભાભી, એક સવાલ પૂછ. હા હા, પૂછો ને. તમે મને આટલી બધી હેલ્પ શું કામ કરો છો? એટલે એમ કે તમારા મનમાં ચાલે છે શું? ભાભી, આ શું કરી રહ્યા છો તમે? શું કરું છે તે શું? તમે હજુ મારી પર શંકા થાય છે? આટલું કહેવા સમજાવવા છતાં પણ તમે. હું હવે તમારી હેલ્પ નહીં કરું. તમારે જે કરવું હોય ને એ તમે કરજો, અને મારે જે કરવું હશે ને એ હવે હું કરીશ. હમણાં જ નીચે જઈને બધાને કહી દઉં છું કે ઓલો રાજ કંકુનો નહીં, તમારો બોયફ્રેન્ડ છે. અને કંકુ નહીં, તમે પ્રેગ્નન્ટ છો, અને એ પણ રાજના બાળકથી. અને એ પણ કહી દઈશ કે તમે આજે રાજ સાથે રાત્રે ભાગી જવાના છો. ઓકે? ભાભી સોરી ભાભી, મારી ભૂલ થઈ ગઈ. પણ આ તો શું છે કે મનમાં હતું ને એ જરાક પૂછાઈ ગયું મારાથી. યોગિતાબેન, મનમાં જે આવે ને એ પૂછી ના લેવાનું હોય. મારા પણ મનમાં ઘણું ચાલી રહ્યું છે કે તમે જ્યારે રાજને મળવા ગયા હતા ત્યારે તમારા મનમાં વિવેક કુમારનો વિચાર નહીં આવ્યો? પૂછ્યું તમને? પૂછ્યું? ભાભી, સોરી, આઈ એમ રિયલી સોરી. આવી ભૂલ ફરીથી ના થવી જોઈએ. હા, ચાલો હવે બેગ પેક કરો. હું પ્રેગ્નન્ટ છું એવું ખોટું બોલવામાં કોને રસ પડવાનો છે? આમાં રાજના સિવાય તો મને કોઈનું નામ યાદ જ નથી આવતું. એને જ કર્યું હશે આ બધું. પણ આવું કરીને એને મળવાનું છે શું? માણસ બે જ કારણે આવું કરે. એક કે એને કાંઈક તો ફાયદો થતો હોય, ને બીજું કે એને હેરાન કરીને મજા આવતી હોય. પણ રાજે મારા સાથે શું કામ આવું કર્યું? એને શું મળવાનું છે? હા, હેરાન કરવા માટે જ કર્યું હશે. ને જો એવું હોય તો યોગિતાબેનનો રિપોર્ટ એને જ ખોટો બનાવ્યો હશે. હા, યોગિતાબેનનો રિપોર્ટ ખોટો જ હશે. હા ભાભી, તમે સામાન લઈને ક્યાં જાઓ છો? તને બધી બહુ પંચાયત નહીં. તારી ખુશી માટે કહી દઉં છું, પહેલી અને છેલ્લી વાર. મારી ફ્રેન્ડ એક મહિલા આશ્રમ જઈ રહી છે ને, તો એના માટે કપડાં કાઢ્યા છે, એને આપવા જઈ રહી છું. પણ ભાભી, એ તો તમે દિવાળીમાં જ મોકલાવી દીધા હતા. તો પછી પાછા કપડાં શું કામ કાઢ્યા? મારી મરજી. હું રોજ નવા કપડાં કાઢું અને રોજ કોઈને આપી દઉં. તને શું ફરક પડે છે? ના ભાભી, એ તો મેં એમ જ પૂછ્યું. મને પૂછવાનું નહીં. હા, કંકુ, આ તો દિવાળીના મારા કપડાં રહી ગયા હતા ને, તો મેં ભાભીને કહ્યું, એટલે ભાભી આવ્યા અને લઈ જઈ રહ્યા છે. મળી ગયો ને જવાબ કે નાઈ ગો જવું? હા ભાભી. કંકુ, તું શું કામ આવી હતી? કંઈ કામ હતું? બેન, તમે સાચું કહેજો. તમે પ્રેગ્નન્ટ છો? એટલે એમ કે બેન, મને લાગે છે કે મારા કાગળિયા છે ને ઓલા રાજે બનાવ્યા છે. શું વાત કરે છે કંકુ? હા, કેમ કે બધાને ખબર છે કે મેં એવું કાંઈ નથી કર્યું બેન. એટલે જ કહું છું, મારે જાણવું છે કે તમારો રિપોર્ટ પણ ઓલા રાજે બનાવ્યો છે શું? મારા ફ્રેન્ડની જ લેબ છે, રિપોર્ટ એકદમ પરફેક્ટ આવશે. કંકુની શંકા સાચી લાગે છે. રાજ આવું કરી શકે
પણ મારા કેસમાં તો મને સાચું લાગે છે હું પ્રેગ્નેન્ટ હોઈશ. બેન તમે તમે શું વિચારો છો? જવાબ દો ને. તમે સાચે સાચું પ્રેગ્નન્ટ છો કે પછી ઓલા છોકરાએ રિપોર્ટ બનાવ્યો છે ખોટે ખોટો? મારું મુખ કંકુ, પણ તું મને એમ કે તને રાજ ઉપર શંકા કેમ આવી? બેન બને એવું તમે ભૂલી ગયા? એને પહેલાં મારી સાથે આવું કર્યું છે, મને હેરાન કરવા માટે મને ફસાવી છે. એ આ બધું પાછું કરતો લાગે છે. બની શકે કંકુ, એ માણસ છે જ એવો. બેન પણ તમે સાચવીને રહેજો હો. એટલે જ કહું છું, ભલે કોઈ કાંઈ પણ કહે પણ તમે યાદ રાખજો, તમને નાના શેઠને બધી વાત કહેવાની છે અને એમને ખબર પડશે ને તો એ બધું ઠીક કરી નાખશે. લો આ પેપર્સ એડવોકેટ ધરમ પટેલે મોકલાવ્યા છે. હા, થેન્ક યુ. ચા પાણી પીશો? ના, મારે ઓફિસ જવાનું છે. ઓકે થેન્ક્સ. ઓકે, થેન્ક્સ. ઓલા ભાઈ ક્યાં ગયા? એ જતા રહ્યા, એમને ઓફિસ માટે મોડું થતું હતું. આ શું છે નાના શેઠ? હા, છૂટાછેડાના કાગળિયા છે. હલો, હા વકીલ સાહેબ. હા, કાગળિયા મળી ગયા છે મને. હા શ્યોર, કંઈ કામ હશે તો હું તમને ચોક્કસ ફોન કરીશ. જી, થેન્ક યુ. શું થયું કંકુ? કાંઈ નથી થયું. પછી આમ અચાનક તું ધ્રુજો શું કામ માંડી? તાવ છે? ના એવું કાંઈ નથી. સાચું ને? હા. લે પાણી પી. પી લે કંકુ. થઈ ગઈ ખાતરી? આવી ગયો વિશ્વાસ? તારી સામે જ ડિવોર્સના પેપર આવ્યા ને? શું થયું? ઉલટી બંધ થઈ ગઈ? શું છે ને, હું વધારે આમ હવામાં વાત નથી કરતી, પણ જ્યારે જ્યારે હું બોલું છું ને ત્યારે ત્યારે એ વસ્તુ થાય છે. તું જ જો ને, આજ પહેલાં મેં તને ક્યારેય નહોતું કીધું કે હું તને ઘરની બહાર કાઢી નાખીશ, પણ પહેલી વાર બોલી અને તરત જ તારે તો ઘરમાંથી બહાર જવાનો ટાઈમ આવી ગયો. એક કામ કર, તું જઈને સામાન પેક કર, પછી ટાઈમ નહીં રહે ને. શું છે, હમણાં શ્રી તો ગયો, એ ફટાફટ પેપર્સ વાંચશે, એવું તરત જ તને સહી કરવા બોલાવશે. અને તને તો ખબર છે, જેવી તું સહી કરીશ એવી તારી વાર્તા પૂરી. હલો, હા હું સ્ટડી રૂમમાં જ છું. 2 મિનિટ આવો ને. હા, વાત કરવી છે. શ્રી, હા આવો ને. જીજુ, મારે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હાય બાપ્પા, દેવાંગ તમે આજે અહીંયા જ છો? ઓફિસે નથી? એમ જ આજે મારું મન નથી થતું. મન નથી થતું એટલે? ઓહ, પૈસા માટે તો જવું પડે કે નહીં? અને પ્લીઝ દેવાંગ, આજે પૈસા લઈને આવજો. હા, મેં સવારે જ સોનીને ફોન કરીને કીધું છે કે ઘડામણની રોકડી દઈ દઈશ. ઓ, શું કરો? તમારો જ ફોન છે, ઉપાડો. મુરત જોડાવશે કે શું? હેલો. हेलो 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 કોનો ફોન છે? તમારો. તો એમાં ફોન આવે એ કોણ ઉપાડે? તમે
તો શું કામ દોડધાઈ થઈને મારો ફોન ઉપાડે છે? કોણે કીધું ફોન ઉપાડવા? હા તો તમે નતો ઉપાડતા એટલે ઉપાડ્યો. એમાં આટલા દેખાડા છે ના કરો છો. દેકારો જ કર્યો છે, પાડમાન કે હાથ નથી ઉપાડ્યો. કેવું કહેવાય ને, આજે તારા ડિવોર્સ ને કાલે મારા મેરેજ. જો આપણા સંબંધ પહેલા જેવા હોત ને તો હું બધાની વિરુદ્ધ જઈને તને મારા મેરેજમાં બોલાવત, પણ ના, હવે એવું થઈ શકે એમ નથી. એમાં શું છે ને, તે ઉપાડેલા હાથનો ચચરાટ હજી મારા મનમાં છે, અને હાથ ઉપાડ્યા વિના ઉપડેલો ચચરાટ આજે તારા ચહેરા પર અત્યારે દેખાઈ રહ્યો છે. જોઈ લે, આખો ચહેરો લાલ ચોળ થઈ ગયો છે. હવે તો બધું નાના શેઠની સામે છે, તો પછી શું કામ એ આવું કરે છે?